દ્રવ્યના દ્વૈત સ્વભાવનું જે છે ડિસ્કશન કરતા હતા, મીન્સ કે ડ્યુઅલ બિહેવિયર ઓફ ધ મેટર. દ્રવ્ય જે છે એ કણ સ્વભાવ તો ધરાવે છે, સાથે સાથે તરંગ સ્વભાવ પણ ધરાવે છે, એવું જે છે આપણે સાબિત કરેલું. એ કોના કઈ દલીલ ઉપર જે છે ડિસ્કશન કરી હતી? તો કે કોઈ પણ વિકિરણ જે છે તો તરંગ સ્વભાવ ધરાવી શકતો હોય અને સાથે સાથે કણ સ્વભાવ પણ જો ધરાવી શકતો હોય તો કોઈ પણ દ્રવ્ય જે છે એ કણ સ્વભાવની સાથે સાથે તરંગ સ્વભાવ પણ દર્શાવી શકે. એ આખી ડિસ્કશન જે છે આપણે પૂરી કરી. ડી બ્રોગલી સમીકરણ આપણે h/mv જે છે સમીકરણને આપણે તારવણી કરી હતી. ત્યાર પછી એને લગતા એમસીક્યુ ની ન્યુમેરિકલ જે આપણે ડિસ્કશન કરી ગયા. આજના લેક્ચરની અંદર આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાના સિદ્ધાંતની જે છે વાત કરવાની છે. આ સિદ્ધાંત જર્મન ભૌતિકશાસ્ત્રી હાઇઝનબર્ગે 1927 ની અંદર આપેલો. કયા બેઝના આધારે આપેલું? તો કે મિત્રો જે દ્રવ્ય જે છે વિકિરણ સ્વભાવ ધરાવે છે અને કણ સ્વભાવ પણ ધરાવે છે. દ્રવ્ય અને વિકિરણનો જે ભેદ વર્તન હતી એને બેઝ લઈને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે છે એ આવેલો. એ કોના માટે? તો કે ઇલેક્ટ્રોન માટે જે છે વાત કરે છે કે ઇલેક્ટ્રોનનું વેગમાન અને સ્થાન જો તમારે ચોક્કસ રીતે માપ કરવું હોય તો થઈ શકે નહીં. કેમ ન થઈ શકે એની ડિસ્કશન જે છે આપણે આજે કરવાની છે. તો મિત્રો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે શું? તો એ કહે છે એવું કે અતિ સૂક્ષ્મ કણ હોય જે ગતિશીલ હોય તો ગતિશીલ અતિ સૂક્ષ્મ કણનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન એ બંને એક સાથે એક્યુરેટલી મેઝરમેન્ટ થઈ શકે નહીં, માપન થઈ શકે નહીં. એ વાત એટલે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. મિત્રો કોઈ પણ વજનદાર વસ્તુ છે, ધારો કે બે દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો જો વિરુદ્ધ દેશનું ફાઇટર પ્લેન જે છે એ બીજા દેશની અંદર જો આવી જાય તો એને તમે નીચે ગોઠવીને તો પડે તોડી પાડી શકો. કેમ? તો કે ધારો કે એ પ્લેન એક સમય અહીંયા છે પણ એની ગતિ અને એની દિશાને આધારે અમુક સમય પછી આ પોઝિશનમાં આવશે તમે નક્કી કરી શકો છો. આ પ્લેન ધારો કે એક સમય અહીંયા હતું, ઈ અમુક સમય પછી આ પોઝિશનમાં આ જગ્યાએ હશે કારણ કે એની ડાયરેક્શન આ છે, એની ગતિ આટલી છે, એના આધારે તમે નક્કી કરી શકો. એવું જ ઇલેક્ટ્રોનનું તમે ચોક્કસ સ્થાન નક્કી કરી શકો, એનું વેગમાન તમે નક્કી કરી શકો? તો કે નહીં. કેમ ન નક્કી કરી શકે? તો એના માટેનું કારણ શું એ આજના લેક્ચરની આપણે ડિસ્કશન કરવાની છે મિત્રો. કોઈ પણ મોટી વસ્તુ હોય, ધારો કે પ્લેન હોય, એને અમુક સમય પછી ડાયરેક્શનને આધારે એના વેગમાનને આધારે તમે નક્કી કરી શકો કે આ જગ્યાએ એનું સ્થાન હશે. પણ ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ હોય તો એનું તમે સ્થાન કે એનું વેગમાન એ બંને એક સાથે ચોક્કસપણે માપી શકો નહીં. એ ન માપી શકો એની ડિસ્કશન છે એ છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. શબ્દો શું કહે છે બાળક? આ નિયમ નિવેદિત કરી છે કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન અથવા તો વેગ એક જ સાથે નક્કી કરવાનું અશક્ય છે, મીન્સ કે શક્ય નથી. ગાણિતિક રીતે આ સમીકરણ કઈ રીતે દર્શાવી શકાય? તો કે ડેલ્ટા x એટલે સ્થાનની અનિશ્ચિતતા. ડેલ્ટા x એટલે શું કહેવાય છે ભાઈ? તો કે સ્થાનની અનિશ્ચિતતા ઇન્ટુ ડેલ્ટા p. ડેલ્ટા p એટલે એને કહેવાય છે વેગમાનની અનિશ્ચિતતા. ડેલ્ટા p એટલે વેગમાનની અનિશ્ચિતતા greater than equal to h/4π. તો કેમિસ્ટ્રીમાં આપણે આ લેવાનું છે કે ડેલ્ટા x ડેલ્ટા p greater than equal to h/4π. ફિઝિક્સમાં તો વિરુદ્ધ આવશે કે 2π આવશે, પણ આપણે આ સમીકરણને જ જે માન્ય ગણવાનું છે કેમિસ્ટ્રી માટે. ઓકે, તમારે કોઈ પણ ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ હોય એના સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા x, એની પ્રોડક્ટ તમારે લેવાની છે વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા p સાથે. કોના બરાબર થાય? તો કે ગ્રેટર ધેન અથવા તો ઇક્વલ ટુ h/4π બરાબર થાય. એટલે એક આપણને સમીકરણ હાઇઝનબર્ગને આધારે દિશા આપેલું. આ તો જ શક્ય બને, આ સમીકરણ તો શક્ય બને જો ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ
તો કે મિત્રો આપણે બધાને ખબર છે કે કોઈ પણ કણ જે છે મીન્સ કે અતિ સૂક્ષ્મ કણ એટલે કે ઇલેક્ટ્રોન અપરમાણુય કણ એ તરંગ સ્વભાવ દર્શાવે છે. આપણે બધાને ખબર છે, આપણે લાસ્ટ લેક્ચર અંદર એ પ્રૂવ કર્યું. તો કે મિત્રો આ સમીકરણ જે છે એને લાગુ પાડી શકાય કે સ્થાનની નિશ્ચિત ડેલ્ટા h વેગમાનની નિશ્ચિત ડેલ્ટા p greater than equal to s upon 4 મિત્રો આને દર્શાવવા માટે એક ચોક્કસ વેવ ફંક્શન હોય. આ ચોક્કસ દર્શાવવા માટે શું હોય તો કે વેવ ફંક્શન. ઈ વેવ ફંક્શન ને સાઇન કહેવાય, જે તમે આગળ શીખી ગયા, જે તમે મુખ્ય ક્વોન્ટમની ડિસ્કશન કરી ગયા, કક્ષકોનો વાત કરી ગયા, ત્યારે જે છે સ્ટાટિક પરમાણુઓનું ક્વોન્ટમ મિકેનિક્સ એમાં તરંગ નો વેવ ફંક્શન sin સ્ક્વેર ની જે ડિસ્કશન કરી ગયા, તરંગ વિધેય ની ડિસ્કશન કરી ગયા. એટલે કે આ જે છે તમને બધાને ખ્યાલ છે. આ આવશે તો ક્વોન્ટમ મિકેનિક્સ ની અંદર આગળ, બરોબર. એટલે હવે જે આગળ શીખી ગયા છે હવે આપણે આમાં ડિસ્કશન કરીશું નહીં. હવે મિત્રો કેમ, હું હવે તમને આન્સર આપું છું કેમ ગતિશીલ અતિ સૂક્ષ્મ કણનું સ્થાન અને વેગમાન એક સાથે નક્કી ન કરી શકાય. તમે કાં તો એનું સ્થાન નક્કી કરી શકો અથવા તો વેગમાન નક્કી કરી શકો, બેમાંથી એક નક્કી થાય. કાં તો તમે શું નક્કી કરી શકો, એનું સ્થાન અથવા તો એનું વેગમાન, બેમાંથી એક વસ્તુ તમે નક્કી કરી શકો. બંને એક સાથે એક્યુરેટલી મેઝરમેન્ટ થઈ શકે નહીં. એક રીતે એક સાથે બંનેનું માપન ચોક્કસપણે થઈ શકે નહીં. કેમ ન થઈ શકે? તો મિત્રો આપણે ડી બ્રોગલી સમીકરણની અંદર આવું સમીકરણ આવી ગયું, મોમેન્ટમ p પ્લાન્ક કોન્સ્ટન્ટ upon 2 લેમ્બડા. એટલે સમીકરણ આવું હતું, લેમ્બડા h upon p એટલે કે h upon mv. આવું સમીકરણ હતું ને, ડી બ્રોગલી સમીકરણ. અને નામ લખ્યું કે વેગમાન p h upon લેમ્બડા. હવે મિત્રો વેગમાન p અને લેમ્બડા વચ્ચેનો સંબંધ શું છે? તો કે વ્યસ્ત પ્રમાણ છે. ઊર્જાનું સમીકરણ આવે v hc upon લેમ્બડા. એટલે કે આના માટે જે છે ઊર્જા અને તરંગ લંબાઈ કેટલી લેવા છે? વ્યસ્ત ચલનની અંદર છે. હવે આ બે વસ્તુ જે છે તમે જો. હવે મિત્રો હવે જો સમજો, વિચાર કરો ખાસ. અતિ સૂક્ષ્મ કણ છે, અતિ સૂક્ષ્મ કણ. મારે એનું વેગમાન નક્કી કરવું છે. મારે એનું નક્કી કરવું છે વેગમાન. તો મિત્રો વેગમાન નક્કી કરવા માટે એને હું અમુક તરંગલંબાઇવાળો પ્રકાશ આપીશ, કારણ કે અતિ સૂક્ષ્મ કણ છે, એમના બી ડિટેક્ટ થાય નહીં. તો એ ડિટેક્ટ કરવા માટે એને જે છે એ ઓળખવા માટે તો કે મારે યોગ્ય ચોક્કસ તરંગલંબાઇવાળા વિકિરણનો ઉપયોગ કરવો પડે. આ કણ કેવો છે? તો કે અતિ સૂક્ષ્મ કણ કેવો છે? અતિ સૂક્ષ્મ. એટલે લેમ્બડા જે છે મારે નાની લેવી પડે. લેમ્બડા મારે કેવી લેવી પડે? નાની. કે અતિ સૂક્ષ્મ કણનું સ્થાન જો મારે નક્કી કરવું હોય તો એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એવા કોઈ ચોક્કસ સાધનથી નક્કી કરી શકાય. તો મિત્રો એનું વેગમાન નક્કી કરવા માટે નાની તરંગવાળો પ્રકાશ એને આપીશ. પણ નાની તરંગવાળો પ્રકાશ એટલે શું થશે? તો કે અતિ સૂક્ષ્મ કણ છે, થોડોક તરંગવાળો પ્રકાશ હોય ને તો ઊર્જા મેળવે. પણ મિત્રો આપણે ખબર છે ઊર્જા નાની ને સોરી લેમ્બડા નાની ને ઊર્જા વધારે. એટલે કણ શું છે? તરત ઊર્જા મેળવે છે, ઊર્જા મેળવે છે એટલે વેગમાન વધશે. મોટા છે તો કે અતિ સૂક્ષ્મ કણ છે, એનું મારે વેગમાન માપવું છે. તો ચોક્કસ તરંગમાં નાની તરંગવાળો ચોક્કસ તરંગવાળો વિકિરણ આપીશ. જેવું એને વિકિરણ મળશે ને તરત જ એની ઝડપ જે છે વધી જશે, એનો વેગ જે છે વધશે, એનું વેગમાન જે છે વધી જશે. વેગમાન ચોક્કસ નક્કી થઈ શકશે નહીં. કેમ? લેમ્બડા નાની, વેગમાન જે છે કેવું? વધારે. ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે. એટલે કે મિત્રો ક્યારે લેમ્બડા અને વેગમાન
વેગમાનને આધારે જે છે તમે ચોક્કસ એનું વેગમાન જે છે નક્કી કરી શકો. જો વેગમાન ન નક્કી કરી શકો તો પછી એનું સ્થાન પણ તમે નક્કી કરી શકો નહીં. હજી આ ઉદાહરણને આધારે જો તમને ન ક્લિયર થતું હોય તો આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. એક આ તરંગ છે, આ એની લેમ્બડા થઈ જોઈ લો, આ એની લેમ્બડા છે. હવે લેમ્બડાને આધારે મોમેન્ટમ મળે, વેગમાન મળે તો કે યસ, એટલે કે આના માટે તમને વેગમાન મળે. આ સમીકરણમાં લેમ્બડા વેલ્યુ લે છે કોણ વેગમાન લે છે કોણ લેમ્બડા લે તમને એનું મોમેન્ટમ મળે. એટલું ક્લિયર છે? આ ભૂલી જતા એટલે ન સમજાવી ભૂલી જાવ. આ તરંગને ધ્યાનમાં લો તો તરંગની તરંગ લંબાઈ લેમ્બડા આટલી હોય એના આધારે તમને વેગમાન મળે. હવે મિત્રો આ તરંગનું સ્થાન કેટલું છે તો આ તરંગનું સ્થાન આટલા વિસ્તારમાંથી કોઈ પણ જગ્યાએ હોઈ શકે. આમ તરંગ જ્યાં સુધી જાય કે વિસ્તારે તો મિત્રો આ વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ તરંગ હોય એટલે કે સ્થાન ચોક્કસ મળી શકતું નથી. એટલું ક્લિયર થયું? આ એક તરંગ છે, તરંગની તરંગ લંબાઈ લેમ્બડા છે, એના આધારે મને વેગમાન મળી ગયું તો કે યસ. એનું સ્થાન તો કે મિત્રો આ તરંગ જેટલું પ્રસરણ પામે તેમાંથી કોઈ પણ જગ્યાએ અહીંયા પણ વિકિરણ હોય, એ સમયે કોઈ પણ સમય વિકિરણ અહીંયા પહોંચ્યું હોય, વિકિરણ અહીંયા હોય, મીન્સ કે તમે એનું સ્થાન ચોક્કસ રીતે માપી શકતા નથી. એનું સ્થાન તમે ચોક્કસ રીતે માપી શકતા નથી. પણ એક એવું તરંગ જોઈશું, હો એક આવું તરંગ લઈએ. તો આ તરંગ માટે એટલે તો ફિક્સ થઈ ગયું કે એનું સ્થાન કેટલામાં છે તો કેટલામાં રહેશે. આ એનું સ્થાન ફિક્સ થઈ ગયું કારણ કે અહીંયા કોઈ સીધી રેખામાં છે. તરંગમાં આટલામાં કોઈ પણ જગ્યાનું સ્થાન હશે, મીન્સ કે x જે છે એ ફિક્સ થયો. આ તરંગ ક્યારે મળે, આવું તરંગ ક્યારે મળે તો જ્યારે બહુ બધા તરંગો ભેગા થયા હોય ત્યારે. જ્યારે બહુ બધા તરંગો ઝાઝા બધા તરંગો ભેગા થયા હોય ને ત્યારે આવું તરંગ મળે. એટલે કે ધારો કે એક તરંગ આવું હતું, આવા ઝાઝા બધા તરંગો ભેગા થાય ત્યારે આવું તરંગ મળે. તો મિત્રો તો જો આ તરંગની તરંગ લંબાઈ ધારો કે માપીએ એને કે લેમ્બડા 1, આ તરંગની તરંગ લંબાઈ માપીએ એને કે લેમ્બડા 2, આ તરંગની તરંગ લંબાઈ માપીએ એને કે લેમ્બડા 3, આ તરંગની તરંગ લંબાઈ માપો તમે એને કહો લેમ્બડા 3, આ તરંગની તરંગ લંબાઈ માપો એને કહો લેમ્બડા 4. આના માટે આ તરંગની વેગ મોમેન્ટમ p1, આનું મોમેન્ટમ p2, આનું મોમેન્ટમ p3, આનું મોમેન્ટમ p4, આનું મોમેન્ટમ p5. અરે મિત્રો આવા તો બહુ ઝાઝા બધા તરંગો ભેગા થાય ત્યારે મને આવું સુપર ઇમ્પોસિબલ થઈને જે આવું તરંગ મળે જેમાં સ્થાન નક્કી થયું પણ વેગમાન p1 હોઈ શકે, p2 પણ હોઈ શકે, p3 પણ હોઈ શકે, p4 પણ હોઈ શકે, p5 પણ હોઈ શકે. મિત્રો સ્થાનની અનિશ્ચિતતા દૂર થઈ તો વેગમાનની અનિશ્ચિતતા આવી. સમજાય છે હું કહું તો ખાસ સમજવા માટે આ ડેપ્થમાં લઈ જાવ છું એટલા માટે. બાકી જે છે આનો તમને ખાલી કહી દઉં કે ગતિશીલ અતિ સૂક્ષ્મ કણનું સ્થાન અને વેગમાન એક સાથે નક્કી થઈ શકે નહીં. એ આ સમીકરણના આધારે અથવા સ્થાનની અનિશ્ચિતતા અથવા તો વેગમાનની અનિશ્ચિતતા ગણી શકાય. ક્યાં વાત પૂરી થઈ ગઈ? પણ મિત્રો આપણે ડેપ્થલી સમજવાનું છે કે કેમ, એનો તમને આન્સર આપું છું. કેમ નો નથી કરી શકાય વેગમાન અનિશ્ચિતતા, સ્થાનની અનિશ્ચિતતા? તેના માટેનું કારણ છે. પહેલું કારણ તમને એવું કહું કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ p છે, એટલે કે એ બીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે. જો તમે લેમ્બડા તો વેગમાન વધી જાય, ઘટાડો આ વધારો તો વેગમાન ઘટી જાય.
કે કેમ તો કે લેમ્ડા અને ઉર્જા એકબીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનમાં છે. લેમ્ડા નાની તો ઉર્જા વધારે, લેમ્ડા મોટી તો ઉર્જા ઓછી. જો નાની લેમ્ડા વાળું વિકિરણ લો તો એની ઉર્જા વધારે. તો તમે જ્યારે મોમેન્ટમ નક્કી કરતા હોવ ને ત્યારે નાની લેમ્ડા વાળું વિકિરણ જો કરતા હોવ ને માપવા માટે જ્યારે યુઝ કરતા હો ત્યારે માપતા હો ત્યારે તો નાની લેમ્ડા એટલે ઉર્જા વધારે, એટલે અતિ સૂક્ષ્મ કણ થોડીક ઉર્જા મેળવે તો તેનું વેગમાન ઘટી જાય. તો તમે ચોક્કસ વેગમાન નક્કી કરી શકો નહીં. જો મોટો કોઈ હેલિકોપ્ટર છે કે એક સમય હેલિકોપ્ટર અહીંયા છે, એ 5 મિનિટ પછી એની ગતિ આટલી છે તો અહીંયાથી અહીંયા આવી શકે, અહીંયા આવ્યું એ હું નક્કી કરી શકું. પણ ઇલેક્ટ્રોન અહીંયા છે ને એ કેટલી 5 મિનિટ અહીંયા હશે એવું નક્કી ન થઈ શકે. નક્કી કેમ ન થઈ શકે તો કે મિત્રો એ અતિ સૂક્ષ્મ કણ છે. અતિ સૂક્ષ્મ કણ છે ને એટલા માટે લેમ્ડા h/p છે. p ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે 1/λ. એટલે કે નાની લેમ્ડા વિકિરણ તમે એને મળવાનું કોઈ ઉર્જા વધી ગઈ એટલે કે વેગમાન તરફ વધી જાય. ચોક્કસ રીતે શકશો નહીં. પછી મેં તમને બીજું એક્ઝામ્પલ આપ્યું કે કેમ આ કોના આધારે, તો કે એક તરંગ છે એની લેમ્ડા જે છે આટલી છે, એનું જે છે મને વેગમાન મળ્યું. ઓકે, પણ એમાં એનું સ્થાન ક્યાં છે તો કે સ્થાન આ ગાળામાં કોઈ પણ થઈ ગયું છે, તરંગ તો સતત ગતિ કરવાનું છે. એટલે કોઈ પણ મીન્સ કે એનું વેગમાન ફિક્સ થયું, x એનો ફિક્સ થયો નહીં, સ્થાનીય અનિશ્ચિતતા રહી, સ્થાન એનું ફિક્સ થયું નહીં. પણ જો આવું તરંગ હોય તો મિત્રોનું સ્થાન એમના ફિક્સ થઈ ગયું. પણ આવું તરંગ મળે ત્યારે જ્યારે બહુ બધા તરંગો ભેગા થાય ત્યારે આવા કેટલાય બધા તરંગો ભેગા થાય ને ત્યારે આવું તરંગ મળે. તો મિત્રો તમે આમાંથી આમ મોમેન્ટમ ગણતા હો તો p1 મળી શકે, p2 મળી શકે, p3 મળી શકે, p4 મળી શકે, p5, p6, p10, p15, p13 મોમેન્ટમ બહુ બધા મળી શકે. મીન્સ કે સ્થાનનું ફિક્સ થયું તો મોમેન્ટમમાં અનિશ્ચિતતા આવી, એનું મોમેન્ટમ ફિક્સ હતું તો સ્થાનમાં અનિશ્ચિતતા આવી. એટલે કે એવું નહીં કે આગળની ક્યારે એક સાથે નક્કી કરી શકાય નહીં. શોર્ટ એન્ડ સ્વીટ યાદ રાખવાનું એટલું. જો સમજાય તો વેલ એન્ડ ગુડ, અને જો તમને ન ખ્યાલ પડે તો યાદ એટલું રાખવાનું છે મિત્રો કે ઇલેક્ટ્રોન સ્થાન કે વેગ માટે કોઈ ભૌતિક માપન કરીએ તો નથી તો હંમેશા અસ્પષ્ટ અને ધૂંધળું ચિત્ર દર્શાવે. મીન્સ કે ઇલેક્ટ્રોનનું વેગમાન અને એનું સ્થાન ક્યારે એક સાથે માપી શકાય નહીં. જો ઇલેક્ટ્રોનનો વેગ ચોકસાઈપૂર્વક જાણતા હોઈએ તો તે સમયે ઇલેક્ટ્રોનનું સ્થાન અનિશ્ચિત હશે, અને જો ઇલેક્ટ્રોનનું સ્થાન નિશ્ચિત હશે તો એનું વેગમાન અનિશ્ચિત હશે. મીન્સ કે બંને એક સાથે નિશ્ચિત રીતે તમે માપી શકશો નહીં. મિત્રો ડેલ્ટા x * ડેલ્ટા p > h/4π v એટલે કે વેગમાન એટલે કે mv m * ડેલ્ટા v એટલે કે ડેલ્ટા x * ડેલ્ટા v. સમીકરણ બીજા નંબરનું મળશે ડેલ્ટા x * ડેલ્ટા v વેગની નિશ્ચિતતા > h/4πm. એટલે મિત્રો સમીકરણ નંબર આથી 1 કહી ગયો. આ સમીકરણ નંબર જે છે ડેલ્ટા p નાખો, આને સમીકરણ નંબર 2 કહી ગયો. બે સમીકરણ જે છે આપણે વાત કરવાના છે. x એટલે એને કહેવાય સ્થાનીય અનિશ્ચિતતા, ડેલ્ટા p એટલે વેગમાનની અનિશ્ચિતતા. જો ઇલેક્ટ્રોનનું સ્થાન ખૂબ જ ચોકસાઈથી જાણતા હોય તો તે સમયે ઇલેક્ટ્રોનનો વેગ ડેલ્ટા v નું મૂલ્ય ઘણું મોટું હશે. જો ઇલેક્ટ્રોનનો વેગ નું મૂલ્ય ઘણું મોટું છે તો ઇલેક્ટ્રોનનો વેગ ચોકસાઈથી જાણતા હોય તો ઇલેક્ટ્રોનનું સ્થાન અનિશ્ચિત હશે. એટલે કે ઇલેક્ટ્રોનના સ્થાન કે વેગ માટે કોઈ પણ ભૌતિક માપન કરીએ તો એ સ્પષ્ટ હશે નહીં. એટલે કે વેગમાન અને સ્થાન એક સાથે તમે માપી શકશો નહીં. એના માટે કાગળનું ઉદાહરણ આપ્યું છે. તમને પાતળો કાગળ દેવામાં આવે અને માપપટ્ટી આપી છે. માપપટ્ટીમાં કઈ નિશાન રહ્યું નથી, એટલે કે એનું માપ જે છે 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 0.5 સેન્ટીમીટર માપ અંકિત કરેલું નથી. તો તમે માપી શકશો? એ અશક્ય છે ને ભાઈ, કે તમને માપપટ્ટી આપી છે એમાં ઓલા આકા હોય આકાઈ નથી, તમને કે કાગળની જાડાઈ માપવી શક્ય નથી. તો એ તમને અહીંયા ઉદાહરણથી સમજાવે છે કે અનિશ્ચિતતાનો સિદ્ધાંત ઉદાહરણ દ્વારા સારી રીતે સમજી શકીએ.
ધારો કે તમને પાતળા કાગળની જાડાઈ માપવા માટે અંકિત કરાવીને માપપટ્ટી આપવાનું કહેવામાં આવે, અંકિત કરાવીને માપપટ્ટીથી માપવાનું કહેવામાં આવે તો સ્વાભાવિક છે કે માતા પરિણામ ખૂબ જ અચોક્કસ અને અર્થહીન છે, બરોબર છે, કારણ કે માપપટ્ટી તમને આપી છે મને એમાં આકાર નથી 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર એવું કાંઈ તો એ ક્યાંથી માપી આપવાના, અશક્ય છે. ધારો કે તમને પાતળા કાગળને અંકિત કરેલ માપપટ્ટી વડે જાડાઈ માપવાનું કહેવામાં આવે, કાગળ છે, કાગળ ઉપર માપપટ્ટીનું માપન કરેલું છે, તમને બીજાની જાડાઈ માપવાનું કે તો એ શક્ય નથી, કારણ કે એમાં તો કાગળ જે છે ત્રાસો થઈ જાય, સીધો નો રહે તો જાડાઈ નો વળગી મળે, એટલે કે બે માંથી એક વસ્તુ શક્ય છે, એક વસ્તુ શક્ય નથી. એ વસ્તુ કે ધારો કે તમે પાતળા કાગળને અંકિત કરેલ માપપટ્ટી વડે જાડાઈ માપવાનું કહેવામાં આવે તો કાગળની જાડાઈ કરતાં ઓછી જાડાઈ માપે તેવું સાધન વાપરવું પડે. એ જ પ્રમાણે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે તમારે ઇલેક્ટ્રોનના પરિમાણો કરતાં ઓછા પરિમાણવાળા એકમોમાં અંકિત કરેલ માપપટ્ટી વાપરવી પડે. એ ધ્યાનમાં રાખો કે ઇલેક્ટ્રોન બિંદુ બહાર છે કે તે પરિમાણ રહી જશે, તો ઇલેક્ટ્રોનને પોતાનું પરિમાણ જ નથી તો એનું માપી શકાય નહીં. ઇલેક્ટ્રોનને અવલોકિત કરવા માટે તેને પ્રકાશ અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણથી પ્રદીપ્ત કરીને મેઝરમેન્ટ કરવામાં આવે. ઉપયોગમાં લેવાતા પ્રકાશી તરંગમાં ઇલેક્ટ્રોનના પરિમાણો કરતાં ઓછી હોવી જોઈએ, લેમ્બડા કેવી હોવી જોઈએ, નાની હોવી જોઈએ. પ્રકાશના ઊંચા વેગમાનવાળા ફોટોન પીજ પર ઇલેક્ટ્રોન લેમ્બડા અથડામણવાળા ઇલેક્ટ્રોનની ઊર્જામાં ફેરફાર કરે છે. પ્રક્રિયામાં બેશક આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન ગણી શકીએ, પરંતુ અથડામણ પછી ઇલેક્ટ્રોનના વેગ વિશે ઘણું ઓછું જાણી શકીએ. આ લોકો આ વાત કરે છે, આ વસ્તુ કરે છે કે તમે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવું છે, એને અવલોકન કરવું છે, તેને પ્રકાશ આપવો પડે. પ્રકાશ અમુક લેમ્બડા વાળો હોય, પણ લેમ્બડા કેવી હોવી જોઈએ, નાની હોવી જોઈએ. લેમ્બડા નાની હોય એટલે વેગમાન કેવું થવાનું, વધવાનું. હવે મિત્રો વેગમાન વધે તો વેગમાન અનિશ્ચિત થઈ ગયું, ત્યારે એનું સ્થાન જે છે વેગમાન વધ્યું તો ડેલ્ટા x પર વધવાનું છે, તો એનું સ્થાન જે છે તમે નક્કી કરી શકશો નહીં. તો એ વસ્તુ તમને અહીંયા સમજાવે છે. મેઇન શું કહે છે ભાઈ, પ્રક્ષેપવળના અસ્તિત્વને નકારી દે છે. એમ કે મિત્રો આપણે આ બોર મોડેલમાં કીધું કે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન છે, ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન છે, એને પ્રક્ષેપ પથ કહેવાય. ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ઘૂમતો હોય, બીજી કક્ષામાં હોય, ત્રીજી કક્ષામાં હોય, ચોથી કક્ષામાં હોય, તેના પ્રક્ષેપ પથના અસ્તિત્વને નકારી દે છે. મીન્સ હાઇઝનબર્ગનો સિદ્ધાંત જે છે એ બોહરના મોડેલથી વિરુદ્ધ ગયો. આપણે કીધું ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે, બીજી કક્ષામાં છે, ત્રીજી કક્ષામાં છે, પણ આ પ્રક્ષેપ પથ ન કરે છે, અસ્તિત્વ નકારી દે છે. વસ્તુઓના પ્રક્ષેપ પથ તેના સ્થાનને જુદી જુદી માત્રાઓથી નક્કી કરી શકાય છે. જો આપણે કોઈ ચોક્કસ સમય પદાર્થનું સ્થાન અને તેનો વેગ જાણતા હોઈએ અને તેના પર તે સમયે લાગુ પડતું બળ જાણતા હોઈએ તો અમુક સમય પછી પદાર્થ ક્યાં છે તે નક્કી કરી શકીએ. મિત્રો કોઈ ચોક્કસ સમય પદાર્થનું સ્થાન અને તેનો વેગ જાણતા હોઈએ તો તેના પર તે સમયે લાગુ પડતું બળ જાણતા હોઈએ તો અમુક સમય પછી પદાર્થ ક્યાં છે કહી શકીએ. આથી આપણે તારણ કાઢી શકીએ કે વસ્તુનું સ્થાન અને તેનો વેગ તેના પ્રક્ષેપ પથ નક્કી કરે. કોણ પ્રક્ષેપ પથ નક્કી કરે? વસ્તુનું સ્થાન અને તેનો વેગ. વસ્તુનું સ્થાન અને તેનો વેગ, વસ્તુનું સ્થાન અને એનો વેગ, બરોબર છે. અહીંયા આટલો એક સમય એનો વેગ આટલો છે તો અમુક સમય પછી અહીંયા છે એવું તમે નક્કી કરી શકો અમુક ચોક્કસ બળને આધારે. પણ મિત્રો આપણે આમાં એવું નક્કી કરી શકતા નથી. એટલા માટે મિત્રો આ જે છે એની મર્યાદા છે. અશક્ય છે. ઇલેક્ટ્રોનનો પ્રક્ષેપ પથ વિશે વાત કરવી પણ શક્ય નથી. એટલે મીન્સ કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ઘૂમે, બીજી કક્ષામાં ઘૂમે, ત્રીજી કક્ષામાં ઘૂમે, એના વિશેની માહિતી આપણે આપવી પણ શક્ય નથી. આ એનો જે છે એ સિદ્ધાંત છે. હાઇઝનબર્ગના અનિશ્ચિત સિદ્ધાંતની અસર આપણે સૂક્ષ્મદર્શી માઇક્રોસ્કોપિક વસ્તુઓ માટે સાર્થક લાગે પરંતુ સ્થૂળદર્શી વસ્તુઓ માટે નગણ્ય છે. એટલે કે અતિ સૂક્ષ્મ કણ માટે બરોબર છે પણ માઇક્રોસ્કોપિક હોય, સ્થૂળદર્શી હોય, જેનું દળ વધારે હોય એના માટે જે છે આ નિયમ તમે લાગુ પાડી શકો નહીં. મિત્રો હાઇઝનબર્ગનો અનિશ્ચિત સિદ્ધાંત જે છે ત્યાં લાગુ પડશે નહીં. જો તો 1 મિલીગ્રામ 10⁻⁶ આ સૂત્રમાં કિંમત મૂકો તો 2 નો ગુણાકાર તો 10⁻⁻⁸ ખૂબ નાનો. ડેલ્ટા x ડેલ્ટા v નું મૂલ્ય ઘણું જ નાનું હોવાથી નગણ્ય છે. આથી કોઈ એમ કહી શકે કે મિલીગ્રામ માપના અથવા તેનાથી વધારે તેનાથી ભારે વસ્તુઓ સાથે ગણાતા આનુષંગિક ચોકસાઈ ભાગ્યે જ કોઈ સાચા પરિણામ હોય. મીન્સ
મિત્રો કે આ શક્ય નથી 10⁻⁻20 ગાડીનો મલ્ટીપ્લાય કેટલો બહુ નાનો આવ્યો તો તમે ચોક્કસ રીતે માપી શકશો નહીં. હવે ઇલેક્ટ્રોન માટે લાગુ પડશે કેટલી 10⁻⁴. આટલો પદાર્થ હોય 10⁻⁶ 1 મિલીગ્રામ હોય તો દળ કેટલા હોય 10⁻28 નજીક આવ્યો. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન હતો તો ઇલેક્ટ્રોન માટે હું લગાવ્યો 10⁻⁴. તો આ કિંમત કેવી થઈ? મોટી થઈ. આ કિંમત કેવી થઈ? નાની થઈ. આ કિંમત નાની થઈ એટલે તમે આનાથી આ અથવા તો આના કરતા વધારે મિલીગ્રામ છે, કિલોગ્રામ છે, ગ્રામ છે, અહીંયા વેલ્યુ ખૂબ 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 નાની આવે એટલે તમે એના માટે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત લાગુ પાડી શકો નહીં. પણ જો ઇલેક્ટ્રોન જેવો હોય તો એના માટે તમે થોડીક ચોક્કસ વેલ્યુ મેળવી શકો. તો 10⁻⁴ એટલે થોડી વધારે કહેવાય, આ ખૂબ ઓછી કહેવાય. બરોબર? આનો અર્થ એમ થાય કે કોઈ ઇલેક્ટ્રોન ચોક્કસ સ્થાને કરવાનો પ્રયત્ન કરે તો અનિશ્ચિતતા ફક્ત 10⁻⁸ અને ગતિમાં અનિશ્ચિતતા છે. મીન્સ કે એની અનિશ્ચિતતા કેટલી હોય તો 10⁻⁸ ના ગાળામાં મીન્સ અનિશ્ચિતતા કેવું ઓછી હોય એટલે કે અતિ સૂક્ષ્મ કણ માટે બરોબર છે. ભારે કણ માટે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત લાગુ પાડી શકાય નહીં. મિત્રો ઇલેક્ટ્રોનના સ્થાન અને વેગમાનના પરિશુદ્ધ નિવેદનોને બદલે આપેલ સ્થાન અને વેગ માટે સંભાવનાનો નિવેદન કરવી પડે. આવું જ પરમાણુના ક્વોન્ટમ યાંત્રિક નમૂનામાં બને. એટલે કે આ મૂલ્ય એટલું મોટું છે કે બોહરની કક્ષામાં કરતા ઇલેક્ટ્રોનનું શીર્ષકનો ચિત્ર વ્યાજબી રહી શકે નહીં. એટલે તેના માટે તેનો અર્થ એમ થાય કે ઇલેક્ટ્રોનના સ્થાન અને વેગમાનના ચોક્કસ નિવેદનો બદલે આપેલ સ્થાન અને વેગ માટે સંભાવનાને નિવેદિત કરવી પડે. મીન્સ કે સંભાવના નિવેદિત કરી શકાય, ચોક્કસ સ્થાન તમે નિવેદિત કરી શકશો નહીં. આવું જ પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂનામાં પરમાણુ ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો 2.6 નંબરની થિયરી તમે બધા દેશે શીખેલા છો. બરોબર? સાઇન એટલે કે સોલિન્જર સમીકરણ del square del z del x square plus del square del z square del square y upon del square y upon del z del y square સમીકરણ જે છે 8 pi square વાળું સમીકરણ a minus b sin equal to 0 સમીકરણ જે છે તમે શીખેલા છો. બરોબર? મીન્સ કે એ સમીકરણને આધારે તમે કક્ષા, કક્ષકોણ, પેટા કક્ષકોણ, પેટા કેટલા ઇલેક્ટ્રોન હોઈ શકે બધી વાત જે છે એ આગળ તમને જે છે શીખવાડી દેશે. સાહેબ આપણે જે છે અહીંયા સુધી ડિસ્કશન કરવાની હતી. હવે મિત્રો પહેલી વાત કે આ સિદ્ધાંતમાં તમને જે છે પ્રોબ્લેમ પડશે સ્થાનની અનિશ્ચિતતા, વેગમાનની અનિશ્ચિતતા, પણ યાદ કેટલું રાખવું છે. તમારા મગજમાં કોન્સેપ્ટ કેટલો બેસવો જોઈએ એટલો કોન્સેપ્ટ બેસી જાય. કોઈ પણ એમસીક્યુ આવે એમસીક્યુ સોલ્વ થઈ જાય એ મારી ગેરંટી, મારી જવાબદારી છે. આ થિયરીમાં તમારે સમજવાનું એટલું છે કે ડેલ્ટા x ડેલ્ટા p greater than equal to x upon 4 ગતિશીલ અતિ સૂક્ષ્મ કણોનું સ્થાન અને વેગમાન એક સાથે ચોક્કસપણે માપી શકાય નહીં. ત્યાર પછી મિત્રો આ થિયરીમાં જે તમે બધા બહુ હેરાન થશો, તમને જે સમજાશે નહીં. મહત્વ શું છે? મહત્વ મિત્રો તમને એમસીક્યુ સોલ્વ કરાવશે તો બધી વસ્તુ આવી જશે. આ તમારે બહુ તાકી કરવાની, ટ્રાય કરવાની નથી. તમારે જે છે વસ્તુને સમજવાની છે. મેં મારી રીતે જે છે તમને અહીંયા શોર્ટમાં અને જે અગત્યનું છે વસ્તુ સમજાવી છે. સાઇન ફંક્શન, વેવ ફંક્શન સાઇન તમે આગળ જે છે શીખી ગયેલા છો. મિત્રો ખોટું જે છે આમ તમારે ટેન્શન લેવાનું નહીં. આપણે જે છે આના નિમિત્ત કરીશું કે તમને દરેક થિયરી, દરેક વાત જે છે તમારા મગજમાં સેટ થશે. તમને એમ કહે છે કે સાહેબ જે છે ઝડપથી અહીંયા મેં સ્લાઇડ લીધી દીધી, પણ મિત્રો આ જે છે ઉદાહરણ છે, આમાં જે છે આપણે થોડો ટાઈમ બગાડવાનો હોય નહીં. ખાલી વસ્તુ જે છે તમને જે વાત કરે છે આ બધા એના ઉદાહરણ છે, એમાં બહુ તમારે કોઈ માથાકૂટ કરવાની નહીં. આના આપણે એમસીક્યુ જે છે આવતા લેક્ચરોમાં સોલ્વ કરશું. એટલે જે છે તમારા દરેક કોન્સેપ્ટ જે ક્લિયર થઈ જશે. એક પણ કોન્સેપ્ટ તમારે જે છે એ વીક રહેશે નહીં. હવે મિત્રો એક થિયરી જે છે બાકી રહે, બોહર મોડેલ ની મર્યાદા. એ મર્યાદા ભણવી એટલે થિયરી જે છે ક્લિયર થઈ જાય. ત્યાર પછી છેલ્લા બે લેક્ચર જે બે થિયરી આપણે ભણ્યા એના એમસીક્યુ ની ડિસ્કશન કરવાની છે, એના ન્યુમેરિકલ જે છે આપણે ડિસ્કશન કરવાની છે. મિત્રો આજે જે છે આપણે આ એક જ થિયરી રાખીએ, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હવે મિત્રો થિયરીમાં તમે કન્ફ્યુઝ થશો,
થિયરીમાં બહુ જે છે પડતા નહીં, એક બે વખત વાંચી લેજો. બહુ દરેક થિયરી દરેક પણ જે છે અગત્યના નથી. જે મેં તમને અહીંયા જે લખેલું છે આ વસ્તુ, આ સમીકરણ, અને હું જે વારંવાર વાત કરું છું કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એટલે શું ભાઈ? તો કે ગતિશીલ અતિ સૂક્ષ્મ કણનું સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય નહીં. કેમ ન નક્કી કરી શકાય? તો કે આના આધારે કે આ બે ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે. એકને વધારો તો બીજું વધી જાય, એકને ઘટાડો તો બીજું જે છે વધી જાય. એટલે કે ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે એટલા માટે જે છે તમે એનો ઉપયોગ કરી શકશો નહીં. અને ત્યાર પછી જે છે મિત્રો, હવે આપણે ન્યુમેરિકલ્સ અને એમસીક્યુ ડિસ્કશન કરવાનું છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ ડિસ્કશન કરશું. અહીંયા સુધીમાં તમારે કોઈ પ્રકારનું કન્ફ્યુઝન રાખવાનું નહીં. શાંતિથી જે છે એ આખો સિદ્ધાંત રીડ કરજો, ખાલી ઓનલી ફોર રીડ કરવાનું, બરોબર? આમાં જે છે બહુ માથાકૂટ કરતા નહીં, બહુ અગત્યતા આ જે છે થિયરી એટલી બધી નથી. તમારે એમસીક્યુ ડિસ્કશન કરાવો ત્યારે ખાસ જે છે ધ્યાન રાખવાનું, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાના સિદ્ધાંતના જે એમસીક્યુ ખાસ અગત્યના છે એ એમસીક્યુ જે છે તમને સમજાવો એટલે થિયરી જે છે ખ્યાલ પડશે. બાકી આખી થિયરી જે છે તમારે ગોખવાની નથી. મેઇન પોઈન્ટ જે છે તમારા જે મટીરીયલ તમને આપેલું છે એ મટીરીયલમાં એની વ્યાખ્યા અને એનું જે ઇક્વેશન છે એ ઇક્વેશન યાદ રાખો એટલે જે છે તમારું કામ થઈ ગયું. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ સિદ્ધાંતના ન્યુમેરિકલ્સની અને ત્યાર પછી એમસીક્યુ ડિસ્કશન કરીશું. ઓકે, થેન્ક યુ.